સાહેબ શું કરો છો? હમણાં ઉપર પહોંચી ગયો હોત. લગન કરવાનું બાકી છે હજી મારે. બોલો, આને હજી લગન કરવા છે. જો સાહેબ. જોઈશ હું. લાયસન્સ બતાવો. હાલો સાહેબ. ચહેરા પર કરચલીઓ વધી રહી છે. પત્ની અને પુત્ર ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરે છે ને માટે. આરસી બુક લાવો. તો બરાબર છે. હવે શું કહું? પીયુસી. 500 રૂપિયા લાવો. શેના 500 રૂપિયા? આની તારીખ જતી રહી છે. હે? દેખાડો. જવા દો ને સાહેબ. ભૂલાઈ ગઈ હશે તારીખ. ભૂલાઈ ગઈ હશે? હા. શ્વાસ લેવાનું ભૂલાય છે? એક તારીખ યાદ ના રહે તમને? અરે પરણેલો પુરુષ કેટલી તારીખો યાદ રાખે? કેટલી તારીખો યાદ રાખે? બૈરીની જન્મ તારીખ, સાસુની જન્મ તારીખ, સસરાની જન્મ તારીખ, સાળીની તારીખ, શાળાની તારીખ, ઇન્સ્યોરન્સની તારીખ, મેડિક્લેમની તારીખ, દીકરાની સ્કૂલની ફીની તારીખ, બેંકની લોનના હપ્તાની તારીખ, ગેસના બિલની તારીખ, લાઇટના બિલની તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ. આમને આમ તારીખો યાદ રાખવામાં ને યાદ રાખવામાં પરણેલો પુરુષ પોતે એક દિવસ ફોટામાં સમાઈ જાય છે અને બની જાય છે એક તારીખ. બસ બસ મારા ભાઈ, બસ. એક પરણેલો જ બીજા પરણેલાનું દુઃખ સમજી શકે મારા ભાઈ. આ વાંઢો શું સમજવાનો? અને હા, પરણેલાઓને હેરાન નહીં કરવાના. નહીં કરું સાહેબ. આજ પછી ક્યારે લગન નહીં કરું. એટલે પરણેલા પુરુષને ક્યારે હેરાન નહીં કરું. હસો 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 સાલાઓ હસો. એક દિવસ મારો વારો આવશે ત્યારે હું હસીશ. એમ પણ મુકેશ, આ તમારા જેવા પરણેલાઓ માટે છે ને એક અલગથી પીયુસી હોવું જોઈએ. અલગથી પીયુસી એટલે? પતિ અંડર કંટ્રોલ. હા, પતિ અંડર કંટ્રોલ અને પત્ની આઉટ ઓફ કંટ્રોલ. આ પત્નીને કંટ્રોલમાં કેમ કરવી ને એ જ નથી સમજાતું. આવડત એના માટે આવડત જોઈએ. આપણે આપણી બૈરીને એવી દોબમાં રાખી છે ને કે ઊંચો અવાજ તો શું, ઊંચું મોઢું ના કરે. અલા એ, તારી પત્ની મોઢું ઊંચું કરશે ને તું દેખાશે નહીં. હસો ઓમો તમને ઘર તો જ્યાં હસો મળે જ છે. બહુ બોલ્યો બહુ બોલ્યો. આલે આ 10 રૂપિયા લે. નીચે જઈને 5-5 રૂપિયા વાળા 2 પડીકા સેવ મમરાના લઈ આય. જા. ચમ આજ ભાભીએ ઘરેથી ટિફિન વગર કાઢ્યા? ના, હું ટિફિન લેવાનું ભૂલી ગયો છું. એ તમે ભલે ભૂલી ગયા હો, પણ અમે નથી ભૂલ્યા. હે ને મારા લાલા? હા મમ્મી. ચાલ ઘરમાં 2 વાસણ હોય ને તો ખખડે ખરા. એમાં આ રીતે જમવા પર શેનો ગુસ્સો કાઢવાનો? આ ઘરમાં ઝઘડો કરીને ટિફિન મૂકીને આવી ગયા. બોલો, મેં ઝઘડો કરો છો? સારું ચાલો આપણે બંને કર્યો બસ. પણ તમે ભૂખ્યા રહો ને એ મને જરાય નથી ગમતું. એમને છે ને ભૂખ્યા પેટે ગેસ થઈ જાય છે અને પછી આખી રાત બંધ થા. બંધો. વાહ રે ભાભી વાહ, ખરેખર તમે તો દેવી છો, દેવી. હા, અહીંયા દેવી છે, ઘરે કેવી છે મને પૂછ. પત્યો તો ચાલો. ઓકે, લાવો 600 રૂપિયા. આ ટિફિનના 600 રૂપિયા? તારા વર પાસે ખાવાના પૈસા માંગે છે? ઘોર કળજુગ આવી ગયો છે. એ કેતો તને દેવી છે, હવે ખબર પડી કેવી છે. 600 રૂપિયા? ના, હવે કેબ વાળાને આપવાના છે. તમે બંને કેબમાં આયા? હા ને, એસી કેબમાં આયા. બોલો, અહીંયા 10 રૂપિયાના સેવ મમરામાં મારું લંચ થઈ ગયો અને આ હું 600 રૂપિયાનું જમ્યો. પણ સાહેબ ઘરનું તો ખરું ને. હા, આ મોણાને કોઈ કદર જ નથી. હો, સાચી વાત છે ભાઈ. આજે તમે મારી આંખો ઉઘાડી નાખી. બસ આજે હું નીતા બંબાણી, ભાર્યા ઓફ મુકેશ બંબાણી, આ પ્રતિજ્ઞા લઉં છું
કે ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, નીતા રહેશે 2 અઠવાડિયા રસોડાથી દૂર. તૈયાર છે 56 મસાલાથી ભરપૂર વઘારેલા ભાત તૈયાર છે. અલા એ તમને લોકોને સોરી તો કહ્યું ને, પછી કેમ તમારા બંનેના મોઢામાં દિવેલના પીધેલ જેવા છે? ઝઘડો જીગી અંકલ ને ત્યાં આપણે જવું જોઈએ. બિલકુલ ન જવું જોઈએ. બીજાના ઝઘડામાં આપણું શું કામ? સીધે સીધા જમી લો બેવ જણા. એ આપણે ત્યાં ઝઘડો થાય ત્યારે એ લોકો આવે છે ને. હા ચાલો ને જઈએ. પેલા જમી તો લો. ત્યાં સુધી બધું પતી જશે. અરે ચાલો અરે ચાલો ચાલો અરે સાંભળ. અરે 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 ઉભો રે જીગી, આજે મને નહીં છોડું. જીગી તું ઉભો રે. ઉભો રે ઉભો રે જીગી, ઉભો રે, મને નિશાન લેવા દે. કમ ઓન ડેડ, કમ ઓન, યુ કેન ડુ ઇટ. સ્ક્વેર કટ, સ્ક્વેર કટ. થેન્ક યુ. મમ્મી યુ કેન ઓલસો ડુ ઇટ. હિટ હાર્ડ, હિટ હાર્ડ. યસ બેટા, યસ. હવે તું જો. હાય હાય પડી ગયા. ચિંટુ ઉપાડ પપ્પાને. સોરી મુકેશભાઈ. તું અંદરથી શ્વાસ લે, અંદરથી શ્વાસ અરે અંદરથી શ્વાસ ના લેવાય, બહારનો શ્વાસ અંદર લેવાય. હવે તમે બંધ કરો ને. શું શ્વાસ? બોલવાનું બંધ કરો. ચૂપ. અરે અરે ઊભો તો કરો. આવો, ઊભા થાઓ. ચલ ચલ ઘરે જઈએ. અરે ઉભા રહો, જાણી તો લેવા દો પેલા. અરે શું થયું કામિની? પાછું શું થયું? સાચું કે છે નીતા, અમારો સેટેલાઇટમાં એક બંગલો છે. એ છોડીને આ પોળના ખખડતા જ ઘરમાં રહીએ છીએ. આ ઘર નથી. હું એ જ કહું છું. અરે એમ નહીં આવે. આ કઈ ખખડધજ ઘર નથી. આ મારા પૂર્વજોની નિશાની છે. મારું ગર્વ છે, ગર્વ. અરે આ એ ઘર છે જ્યાં હું જન્મ્યો હતો. અને આ એ ઘર છે જ્યાં હું હવે મરવાનો છું. તને કીધું ને સોરી, પછી શું મારું પતવા દે ને. હા પતા પતા. ક્યાં હતો? હા આ ઘર ખસ ને યાર. હા જો આ એ હિંચકો છે જ્યાં ગરમ દૂધની તપેલી લઈને હું બેસતો અને આમ હલતા હલતા ઠંડી પાડતો. આ એ સીડી છે જ્યાં હું પા પગલી કરીને મોટો થયો. આ એ નાનકડું મેદાન છે જ્યાં હું રમતો હતો. અને ત્યાં પાછળ એ જગ્યા છે જ્યાં તું જતો તો. આગળ બોલ ને. એટલે મારે એ કેવું છે કે હું આ ઘર છોડીને જવાનો નથી. આ તમારો રોજનો ઝઘડો છે. આજનો વિષય બોલ. મોટી ગાડી તો અપાઈ દે. મેં ના પાડી જ નથી, મેં તો હા જ પાડી છે. અરે વાહ, મોટી ગાડી. હં. શું? હા, એ ગાડીને આ પોળમાં મૂકવી ક્યાં? અરે આટલી મોટી જગ્યા તો છે, અને જરૂર હશે તો પેન પાર્કિંગમાં મૂકી આવીશું યાર. તારે તું લપ છોડ ને. પણ લાવવાની ને લઈ જવાની તો આ પોળમાંથી જ ને. એટલે જ તો અમે લોકો ગાડી લેતા જ નથી. હા ને તો પછી પપ્પા તો રોજ જે કહે છે કે કાલે ગાડી લઈ દઉં, કાલે ગાડી લઈ દઉં. ને પપ્પા હે તું આપણું છોડ ને, આપણે આમનું પતાવા આયા છીએ. એમ નહીં પતે. ગાડી નવી આવશે પણ આ ઘરમાં નહીં. નવા ઘરે. ગાડી આવશે પણ આ જ ઘરમાં. નવા ઘરે. આ જ ઘરમાં. નવા ઘરમાં. મેં કીધું ને આ ઘરમાં. ઉભો રે જીગી. આ વખતે તો નહીં જ બચે. જીગી તો બહાર નીકળ. બહાર નીકળ તું. એક મિનિટ. ચીટર. હવે માર. વન્સ મોર કર્યું. આ